નથી આપ્યું નથી અમે એની પાસે કશું કોઈ જાતની આશા રાખતા। आज कितना बहुत सारा खेत है और बहुत सारा मोटा घर है और बहुत सारे मजा करते थे वहाँ पे। वो दिखाना नहीं चाहते, अभी हेलीकॉप्टर उड़ा इसलिए दिखा रहे। હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? હું પણ મજામાં છું। હર હર મહાદેવ બધાને। અને આજે આપણે બ્લોગ થોડો લેટ સ્ટાર્ટ કર્યો કારણ કે પહેલું નહીં દેખાતું થઈ ગયું પહેલું તો આપણે અત્યારે ખાવાનો ટાઈમ થઈ ગયો છે ફેમિલી ને ખાવાનું છે આપણે ચણાની દાળનું શાક જોઈ શકો છો અને દૂધી ની રોટલી ને અહીંયા આ સાઈડ આપણે વિશ્વાબેન જો સાસ વળવા બે ને આ સાઈડ તો કશું કામ નહીં કરતું આલી મસ્તી કાલે આખો ડાલો કુલદીપભાઈ અમાર કઈ કામ નહીં કરે તો કશું કામ નહીં સમજો આ સાઈડ તો કશું કામ નહીં થાતું એરે વિશ્વાને હેરાન કરવા જે હોય સાહેબ જો કેવો બેહી ગયો ડાયો થઈ ગયો બાબુને સાસ વલોવી એટલે બેહી ગયા લાગે નૈયા સાહેબ અમારે હે ભૂખ્યા થઈ જાય તો આજ ગરમ ગરમ ખાવાનું શાંતિથી ખાવાનું ગરમ નહીં। મોબાઈલમાં માણસો અમુક ટાઈમ એટલા બધા વ્યસ્ત હોય ને તે આપણા પ્રશ્નનો જવાબ આપવા પણ આપણે એમ થોડું પેલું થવું પડે અને હવે આપણે રોટલી બનાવીએ છીએ। જો રોટલી બનાવતા વિડીયો સ્ટાર્ટ કરે તો એટલે હવે આપણે રોટલી બનાવી દઈએ ને પછી ખાઈ લઈએ તો મળીએ આપણે નહીં। જો કુલદીપભાઈ અમારે બપોરને થોડીક વાર ઊંઘ્યા હતા ને ફેરથી ઊંઘ લઈને ઉઠી ગયા છીએ ને કુલદીપભાઈ કેટલા વાગે બપોરા કરે છે? અત્યારે તો 2:30 વાગ્યા છે। હા મિયાઉ આવી ગયું ખાટલા નીચે મિયાઉ આવી પાછળ તારા પાછળ મિયાઉ આવી કુલદીપભાઈ બપોરા કરે જો બપોરના 2:30 વાગે બપોરા ચાલુ છે અમારે કુલદીપભાઈને મિયાઉ ઘરમાં મિયાઉ આવી હે લે ભૂપી લેતું તીકું આગે ને તીકું આગે દીકુને મામુ ચોકલા તો કુલદીપભાઈ અમારે ખાવા બેસી ગયા છે ને અમે બધાએ હવે ઊંઘ લઈને ઉઠી ગયા છીએ બપોરના નહીં કુલું અમારે થોડા વહેલા ઉઠીને મને હું ઊંઘી હતી તો કુલદીપભાઈ મને જગાડી મમ્મી ખાવું નહીં હે કુલુ મમ્મી ખાવું તો કુલુભાઈને હે ને જાગીને મેં ખાવા આપ્યું અને અહીંયા બિલાડી આવી જો મ્યાઉ ગઈ મ્યાઉ ક્યાં ગઈ બાબુ? ભાગી ગઈ નહીં ભાગી ગઈ કુલો ફેમિલી આપણે આવી ગયા જો સાંજનો ટાઈમ થઈ ગયો અત્યારે વાગે છે 4 ને આપણે ચા બા પીને અત્યારે આવી ગયા વાડામાં અને વાડામાં આવીએ ત્યારે જુઓ કેવું મસ્ત વાતાવરણ મસ્ત થઈ ગયું છે ને પ્લસ વાદળછાયું વાતાવરણ અને વરસાદ આવે એવું લાગે છે। આવે તો એ સારું, ના આવે તો એ સારું આપણે કોઈ જાતનું કોઈ બગાડ નહીં થાય એમ ને મસ્ત ઠંડો પવન આવે છે ને આવું રહે તો પણ સારું તડકો ના આવે મસ્ત પવન ઉનાળાની થોડી ઠંડક રહે ને રળિયામણું થોડું લાગે અને વાડામાં આવીએ એટલે મજા આવે ઘરમાં ખુલ્લું એટલે વાતાવરણ બહુ ઠંડક બહુ પવન આવે એટલે મસ્ત લાગે વાતાવરણ વાળો એકદમ ખુલ્લો ને એટલે થોડી ગામડાની ફીલિંગ આવે નહીં સાહેબ। तो अभी हमारे साथ मोदी जी मीटिंग करके यहाँ से निकले हैं तो देख सकते हो इस हेलीकॉप्टर मूड है क्योंकि सिक्योरिटी के लिए वो दिखाना नहीं चाहते, अभी हेलीकॉप्टर उड़ा इसलिए दिखा रहे। और मैडम को सीकर डांटा क्या मोदी जी ने, मैडम उदास हो गए। मैं डांटा नहीं है, हमें वैकेशन में हमारे पियर जाना है तो वो हमें जाने नहीं देते। मोदी जी नहीं जाने देते और छोटा मोदी जी हमें जाने नहीं देते। छोटा कुलदीप मोदी जी नहीं, राहुल मोदी जी। तो हमें वैकेशन में गामडा की फीलिंग लेने जानी है। यहाँ फीलिंग ले लो। नहीं, यहाँ पर तो नहीं आती हमें गामडे की फीलिंग। बहुत सारा खेत है और बहुत सारा मोटा घर है और बहुत सारे मजा करते थे वहाँ पर। और वो मोदी जी अभी आकर लेकर आए सिटी में तो हमें सब हमें जिंदगी बर्बाद हो गई। अभी इसको वापस
थोड़ा अच्छा हो जाए फिर उसको वापस छोड़ जाएंगे। और वो जब भी यहाँ पर आते हैं तब भी हमें डांट करते हैं। तो वो यहाँ तो पर क्यों कचरा पड़ा है, वहाँ पर कचरा पड़ा है, सब हम तो બધું साफ વાળીને सफाई ચોખ્ખું करते રાખવું ही પડે। रहिए। उसके जीवन में हम साफ सफाई करते ही रहिए। તો શું કરવાનું? ચોખ્ખું તો રાખવું પડે ને આમ થોડું। तो यहाँ पर आपको कितना स्वच्छ लग रहा है? ये इस साइड दिखाओ, इस साइड की ये खाली सब दिखाओ, टाटी पड़ी, બીજું શું પડી है? ये सब दिखाओ। બધું ચોખ્ખું જ છે यहाँ पर। हमको नहीं दिख रहा है चोखा। जो आप क्या खा रहे हो? मैं जगत खा रहा हूँ। झूठ झूठ ન આપણે અહીંયા જો ગાય તો કેવી મસ્ત ધરાઈને ઊભી છે તો, અને એના પપ્પાને કેવી મારવા આવે જો। તમે હમણાંથી બહુ લાડ નહીં કરતા ને એટલે ગાય તમને મારવા આવે। તમે લાડ નહીં કરતા ને? આટલું પ્રેમથી રાખે, નહીં અમને દોવા આપતી ના ના, પણ હમણાંથી હે ને તમે એના ઉપર ધ્યાન જ નથી આપ્યું। નથી અમે એની પાસે કશું કોઈ જાતની આશા રાખતા। આજ કેટલા દિવસે તમે એનો વાલ કરવા આવ્યા એટલે એ તમને હે ને એ મારવા જ આવવાની એવી તમને। ક્યારે એને પપ્પાને મારવા નહીં આવતી પણ આજ જ મારવા આવી, કારણ કે હે ને બીજાની જેમ અમે નહીં અને દૂધ માટે રાખી, ખાલી એક સેવા કરવા માટે રાખી રહ્યા કે કઈટી ગાય એના લીધે। તો હવે જો મારે જ ને તો બિચારી કેટલા દિવસે તમે વાલ કરવા આવ્યા છે। અને બટકુન શું હે? બટકુ પર ગુસ્સે થઈ જાય છે પણ મારશે નહીં, ખાલી હલાવશે ખરી। મોઢું હલાવે પણ મારતી નીચે નહીં। પડી ને એના લીધે ગુસ્સે થઈ ગઈ તમારથી। કેમ ગુસ્સે થઈ ગઈ? એ બટકુને શું હે? બટકુને બટકું ખણાવું હોય ને મને નહીં ખણાવું। ના, બટકુ એ તમને મારવા જ આવશે। બટકુને અડજો, બટકુને બટકુ રીખાઈ જાહે પછી। કઈડી થઈ જાય ને એટલે એટલી બધી તાકાત નહીં મનામાં, ચાલી જ નહીં। બટકું ના મારે। અરે બટકું જુઓ, સેહતમંદ થઈ રહ્યું, મસ્ત પોટિયું થઈ રહ્યું છે। જો આમાં કા સાર જેટલી પડી। સારનું બધું બગાડ કરે છે। ખેતરમાં એના ગાય માટે જ સારવાયેલી ને બીજી અડધી વેચવાની નિર્ણય કરી દો। ગાય ભલે એક ગાય હતી પણ એક વીઘો સાર તો બાબાની જ। આપણે જો સવારથી ચાલશે ને અહીંયા જો કેટલું ગમે ને બગાડ જો, નાત તો કેવા ધરાઈ રહ્યા છે। બગાડ થાય ચાલે, બાકી ગાયને સાર વગર નહીં ઊભી રાખવાની। ભૂખે રહે તો ના ચાલે ને। અહીંયા કુલુભાઈ અમારે હે ને બાને પોણી પાવે છે। કુલુ બાન લોટો ભરી આલે ને તું? જો 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 કે બાની સેવા કરે હે કુલુ? નળીથી જ ભરશે એ પોણી જો। બાને પોણી ભરી આલે છે અમારે કુલુ જો કેટલું કામ કરે છે તારે। હે કુલુ? બાને પોણી પાઈને બાની સેવા કરે જો। સમજો સમજો। અહીંયા વિશ્વાબેન તો જો કાંઈ કામ જ ના કરે, આપણે ડોલ જો ઉભરાઈ ઉભરાઈને જાય રહી છે। આ તો વિડિયોમાં કામ કરવું પડે। વિડીયોમાં કામ કરવું પડે, બાકી અમારે વિશ્વાબેન કામ ના કરે ને। વિશ્વા એમ કે અમારે વિડીયોમાં કામ કરવું પડે, આમ કામ ના કરે, દેખાવ કરે ખાલી વિડીયોમાં કામ કરવાનું। વિશુ પિયા પીછા લે પીછા। વસૂલ કરે હે પાણીના પૈસા જો કુલુ અમારે, નહીં કુલુ? હે કુલુ? વસૂલ કરે હે બાજુને પૈસા। પિયા પિયા બહુ પિયા ને પીછા હાલે ને ભાઈ।
ને હવે આપણે જોઈ શકો છો વિશ્વબેન અમારે લોટ બાંધવા બેસી ગયા છે, કારણ કે અમારે વિશ્વાબેને હે લોટ બધો બહુ જ ગમે. અમને ખબર ના હોય લોટ ચાલી બેસી ગયા લોટ બાંધવા સારું. અને આ સાઈડ બહાર જુઓ કુલદીપ એના પપ્પા અને બે મોબાઈલ ફેંકી અને વિશ્વાબેન બિચારા કામ કરે. વિશ્વાબેન એમાં શોખ એક જાતનો લોટ બાંધવાનો. તો જો મસ્ત કેવો લોટ બાંધી કીધો હોય અને ઢીલો લોટ કરી નાખ્યો છે, તો રોટલી કરતાં ખાશે નહીં અમને. તો ફેમિલી આજનો વિડીયો કંઈક આવો રહે તો તમને વિડીયો કેવો લાગે કમેન્ટમાં જરૂર લખજો, અને સારો લાગે હોય તો લાઈક કરજો, શેર કરજો, અને વિડીયોમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો, અને થોડો ઘણો સપોર્ટ કરી દેજો. અને લાઈક અને શેર કરવાના કાંઈ પૈસા લાગતા નથી, તો ફ્રેન્ડ થોડો સપોર્ટ કરજો. અને આટલા સુધી આપણે વિડીયોનો એન્ડ કરીએ છીએ. તો બધાને બાય બાય.